હું ખરેખર કહું, અમે વાતચીત બધી કરવી છે, ખૂબ આનંદ કરાય તમને, પણ અમારો એક જ ઉદ્દેશ હોય, તમે આનંદ કરો, તમે મજા કરો. અમે સંસ્કૃતિની વાત એટલે થોડી ઘણી કરી કે ભૂલાતી નકર મજા લગ્ન ગીતમાં હતી, લગ્ન ગીતમાં પ્રાણ હતો. આજ બહેનોની હાજરી નથી ને લગ્ન ગીત હું એને થોડા ઘણા લ્યો ને કઈ દેવા આમ તો ક્યાં ભેગા થયા છે ભલા આનંદ કરવો. લગ્ન અહીંયા વાંધો ને આપણે સિટીમાં થાય, પણ જે ગામડાના લગ્ન થતા ને વિપુલભાઈ, ખરેખર એમાં આનંદ હતો. ઉતારા આપતા, 7-8 ઓસરીના મકાન હોય, ઉતારા આપ્યા, ગાડલા તકિયાની બેઠક કરી દીધી. પેલા ઉતારા હારા હતા, બાથરૂમ નહોતા. પૂછો બાબલાઓને તકલીફ બહુ હતી. અત્યારે બધા ઊભા ટોયલેટ આવ્યા, તમને શું ખબર? જાન આવવાની હોય ને, બાબલા ગોંડલ છોકરી ડબલા લેવા જતા, જાની ડેલી ટીંગાડી દીધા હોય ને, જાની હાટો. ગામમાં 2 જણા ભલામણ કરતા ગાય કાલ જાન આવે છે બાબરા બધું, કુંડી ખાલી ન થઈ જાય, ડબલું ભરાય એટલે કુંડી ભરી લેવાની, બરાબર? છોટો જવાજો ભાઈ, જાન આવે ઈ પેલા ઢોલ લઈને લઈ આવવાનું, બરાબર? અને વરાજો ઉભો થાય એટલે તારે ઢોલ વગાડવાનું. હું કીધું? વરાજો ઉભો થાય એટલે તારે ઢોલ વગાડવાનું. ક્યાં મૂકો દેવાનો વરાજો? સીધો માંડવ્યો. વરાજો બીજે ક્યાંય જવો ન પડે. રેડી? છોટો કુંડી ભૂલાઈ શેવાળ કાઢ નાખી, ડબલા ટીંગાડી દીધા હોય, કુંડીમાં પાણી આમ, ઢોલ વાળા બેઠા હોય, બીડી લાવજો. ખબરમાં જાન આવી, વરાજો આવ્યું, પણ વરાજો ઘરે એટલું ખાઈને આવ્યું હોય, અહીંયા વાના ખવાઈ ગયા હોય. આટલા મંદિર થી કોટ મારો બાપ, હે મારા નાથ, હે પ્રભુ, હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. કેમ કે બાપાએ ના પડ્યું તું ભૈજાન રબડી હારે નહીં ખાતો તને વાયુ થાય, પણ સમજો નો. એટલે મંદિર થી કોટ મારો બાપ, હે મારા નાથ, ભારત માતા કી જય. આવી પરિસ્થિતિમાં હાળી પાસ પોખો, એ લાલ પીળી લાઈટો કરો, લાડડો મારે જોવો છે, આકલો છે કે ખૂટ્યો, બેનો ગીત ગાતા. પણ વરાજો ખોટ મારો બાપા આજ મારી નાખ્યા. પછી ધીમેક થી અણવર ને ઠો મારે, એ હું છે ડબલું ભરી, અણવર પાછું ડબલું ભરવા જાય. એક હાથમાં ડબલું, આંખમાં કટા, જેવી ડેલી કોલેજ ઢોલ વાળો મરદે ધુડબુડ 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 ધુડબુડ, એ માંડવે નથી જાતો રેડો હોય કડે. એમ જે આ પ્રસંગ એવા થઈ ગયા. પણ મેં વાત કરતો હતો ને કે ભાઈ લગ્ન ગીતની મજા હતી, લગ્નનો આનંદ હતો, અને ઈ લગ્ન ગીત બધા માણ્યા છે, બધા સાંભળેલા. જે બેનો મેકઅપ કરતા, અને બ્યુટી પાર્લર નું ગુજરાતી હવે ખબર પડી વિપુલભાઈ, મહિલા ગેરેજ, ફંટી ગાડીને મર્સિડીઝ કરીને બારી કાઢાવા. અને ઈ બેનો હતેકના મેકઅપ કર્યા હોય, ટપાલ પેટી લિપસ્ટિક હોય, અને હાથમાં હાવ હળી ગયેલ છોકરું તેડ્યું હોય. અને પેલા ડાલડા ઘીની મીઠાઈ આવતી, ડાલડા. હવે મીઠાઈ સુધરી. અને બેનો ની એક ટેવ જોજો, ઘરના પ્રસંગ કરતા બહારના બધા ખા ને રોજ જાવ ક્યાં મળવાનો તો ખાઈ લેવાનું. આમ જો, અને આમ જો બેગ ડેફે લઈ લેજો તોય વાંધો નહીં, તમ આમ જો ખાઈએ નહીં વાંધો નહીં. અમુક બેનો રૂમાલમાં પોટલી વાળા બૂસ લઈ લે, કોઈ ના આવડો મોટો વરો એમાં હું બે ઢેપ લેવાનો, બેનો લઈ જાય ને વાંધો નહીં. પણ ઈ બેનો ડાલડા ઘીની એટલી મીઠાઈ ખાધી, આ લાલી બાલી બધું હેઠું ઉતરું હોય એટલે ગળા પેક થઈ જાવ, તોય બેનો ગાડે નાખતા જાય, તાર ભાઈ કઈ દેખાતા નથી, આમ ગળા બેહી જાવ. અને આવા ગળે વિપુલભાઈ બેનો લગ્ન ગીત ગાવાનો હરખ બહુ. એ લગ્ન ગીત તમે સાંભળાય છે, જો આ રાગમાં કઈ પહોંચતા પડજો, જો આમ બેઠી હોય છે એ ગાજો, શરમ વગર બેઠી નો રહેતી ડો હાવ પ્રસંગમાં ભૂંડા લાગી લે સંપા તું આવી છો, હારું બાપા હારું.
મારે આમ તો બધી રીતે હારું, તાર પટેલ ને બહુ ધંધામાં હારું, પણ તાર પટેલ કઈક પણ આમ જો બેન, તાર પટેલ ની નીતિ બહુ હારી, કોઈ દી નીતિ નીતિ તો કોઈ દી નથી દીધું, આમ જો કોઈ દી નહીં, મને યાદ છે તે ચાલુ કરી બધા આમ જો, અને પછી જે બેનો લગ્ન ના ગીત ગાયજો, એ ગાયજો, તું ગાશો હું ગાયજો, અને પછી બેનો ગીત ગાય, અને તું તાર બાપ ને સાનમણી નો બીજને કરે બે સડાઈ દે, આ કરી દે કયું નો હમસ્તી નો નથી, બહુ કઈ જાળો છે પછી તે બેનો ઉપાડ કે ફૂલ નો દે ગજો બેહીને સાનમણી નો ગજરામાં ગોટો મારા વીરને ખબર નહોતી આયન બાપા કરતાય મોટો. આપને આ ગીત સાંભળવાનું એને કહેતા લેમ કાઢીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દે, અને આ ગીત તો હજી ઠીક હતા, આ ગીત તો હજી ઠીક હતા, ઓલા બેનો ઉકડી ઉતરતી ને ઉકડી તઈ જબરું ગીત ગાય, એ લાંબી કળશી ટૂંકો દાંડ હારે એ હંસાના ઘરમાં ગોરધન હાર. આ ગીત હતા, આ ગીત ભૂલાઈ ગયા, આ ગીત ભૂલાઈ ગયા, પણ કેવા લગ્ન ગીત હતા, લગ્ન ગીત ની યાદી કરું તમને ત્યારે હજી પણ કોયલ બેઠે આવી જો ને પેલાની કોયલું અત્યારે અમારી જે કોયલું આવે છે ને એમાં હાથી ઘોડાનો ફરક આવે તો હા, પેલાની કોયલું હું માંગતી, હા 30, 35, 40 વર્ષ 50 વર્ષ પેલાની કોયલું હજી કોયલ માંગે, કોયલ માંગે, હજી કોયલ માંગે કડલાની જો એ મારો મોરલિયો માંગે લટીએ લાડડી મારા એ હોશીલા વીરા એ તમે કોયલ ને નાનો યા બોલ દે. હવે અમારી કોયલું હું માંગે ને તમને કહું, અમારી જે અટાણની કોયલું આવી છે ને નવી નવી 2-5 વર્ષમાં અમારી કોયલું હજી કોયલ માંગે, એ કોયલ માંગે, હજી કોયલ માંગે એ બોલનો એ મારો મોરલિયો આવે રે એમ આય ફોન રે માણા એ અંતરિયા વીરા એ તમે કોયલ ને રે યા બોલ રે. પણ દાદા કેવા લગ્ન ગીત હતા જૂના, બધી આગળ વડીલોની હાજરી છે ત્યારે હા કંકુ છાટી કંકો તારી મોકલો કેસર છાટી કંકો તારી મોકલો મોકલો મોકલો
આ બધા ગીત થઈ ગયા, કંકોત્રી લખાઈ ગઈ, પણ જ્યારે પરિવાર લાડ લડાવતું ત્યારે ગીત ગાતા. વન રાતે વનમાં મીઢોળ જાજા, હે વન રાતે પરિવાર લાડ લડા, પણ જ્યારે ઝાડ ઉગલતી હોય, મોર તારી સોનાની ચાચ, એ મોર તારી રૂપાલી આવી સોનાની એ ચાચે રે મોરનો મોતી ચણવાન મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાક, સોનાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. અને આગળની લીટી હું કવિ લખે કે મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતો જાજે વેવાઈને માંડવે. મોરલાને વેવાઈને માંડવે હું કરવા મોકલી? કેમ કે વેવાઈને ખબર હતી ઉગમણે દીવ છે, આથમણે દમણ છે. મોરલો જ્યાં જાય તો ફૂલ થઈ જાય. ઈ જો ફૂલ થઈને તો કોઈના ખોતડા પાડી નાખે. લગન ગીતની મજા આવે. નકર અમાર સોસાયટીમાં લગ્ન હતા ને એટલે બધા બાબલાવે નક્કી કર્યું, બધા દારૂ બહુ પીવા માંડ્યા, આપણે બંધ કર્યું, બધા ચાલુ કર્યો. કરવું હું ઈ જો નહીં, કંકોત્રી લાવો. કંકોત્રી લ્યો બાબા, કંકોત્રી હું કરવામાં જો ટંકો કાઢ નાખો. પણ દાદા ટંકો કાઢ નાખો. તે ટંકો કાઢ નાખો. નીચે લખ્યું દારૂ પીધેલા હવે લગ્નમાં આવું નહીં. વરાજો નો આવ્યો. એ બધી કંકોત્રી વ્હાઈટનર મારીને શેકાવી થઈ હતી માંડવે. બોલો બોલો. નકર ગોંડલના બસ સ્ટેન્ડમાં 7-8 જણા જુગાર રમતા હતી ને, ગોંડલના બસ સ્ટેન્ડ. તે પોલીસનો ડબ્બો આવ્યો, તે પોલીસે મારવાનું બંધ કર્યું, પ્રેમથી સમજાય તે જુગારીઓને કે જુગાર રમાય, જુગાર રમાય. આમાં ડોહો પાંડવો એનું બધું હારી ગયા હતા, શરમ વગર ના જુગાર રમાય. એક જુગાર ગોંડલ બાજુ નતો સાહેબ, શું છે એ કે કૌરવો જીતાય નહોતા. આને કેમ સમજાવ? પણ ભાઈ જુગાર નો રમાય. આમાં તમે એક દી જીતશો, એક દી હારી જાઓ, એક દી પાછા જીતશો, એક દી પાછા હારી જાઓ. એક જણો કે ઉપાધિ કરો, એ કે કેમ? એ કેમ એકાત્રા રમી છે. પણ ભાઈ તને જુગાર રમવાનું કીધું કોણે? આ જુગાર રમવાની જગ્યા છે. આ બસ સ્ટેન્ડમાં છોકરા છોકરી ભણતા હોય, બસમાં અપડાઉન કરે, બગડે નહીં. આ તમને જુગાર રમવાનું કીધું કોણે? રેડિયો ના કમાય સાહેબ, અમારો વાક નથી. ઉપર બોર્ડ વાંચો તો ઉપર બોર્ડમાં મોદી સાહેબનો ફોટો હતો ને લખ્યું હતું ખેલમાં હાકુમ ખેલે ગુજરાત જીતે ગુજરાત. બોલો પોલીસ કહેવાય વાળે ગુજરાત. ઈ પોલીસે કીધું નતું ને, ઈ પેલા 4 જણા દોડીને ડબ્બામાં બેહી ગયા. સાહેબ કે ડબ્બામાં બેવાનું કીધું કે નહીં, કે કાર્યવાહી કરી કે નહીં. દોડીને ડબ્બામાં કેમ બેહી ગયા? એક જણો કે ગઈ વખતે ઊભા ઊભા જવું પડ્યું થઈ ગયું. બોલો આ ડબ્બામાં આવ્યા, હવાલદારો બધા સકડામાં આવ્યા. વિચાર તો કરો તમે. હા આ સકડા ઉપરથી યાદ હોય, રાજકોટમાં સકડા બહુ જોવા મળે. રાષ્ટ્રીય વાહન છે. આપણો દેશ આઝાદ થયો, પણ આપણે ઈ નથી ખબર કે કયા વાહનમાં કેટલાને બેહાય. છકડામાં ખાટલા જેવડી જગ્યા 50 જણા ભેરા હોય. અને છકડાનો રેકોર્ડ છે, ગમે તે છકડો ભટકાય, વાહિલા બધા ફેલ થઈ જાવ. ડ્રાઈવર બીડી પીતો હોય, બહાર બેઠો અંદર થઈ ગયા, પણ બહાર તો ગાય. અને છકડામાં તમે જો યાદ કરો કે ઘરે બેઠા લગભગ આપણે 2 જ વસ્તુ જોઈ, કોરોના, રામાયણ ને મહાભારત. 2 જ વસ્તુ જોઈ ને, રામાયણ ને મહાભારત. અમુક કે 2 મહાભારત જોઈ. તો જેવો જેનો વિષય ભાઈ. એટલે તમે કલ્પના કરો કે બધા યુદ્ધ જે રામાયણ મહાભારતમાં બતાવ્યું, એ બધા યુદ્ધ ઘોડા ઉપર થયા.
આ બધું ભીષ્મ પિતા ઘોડો લઈને આવે, અર્જુન બેટા જટી બોલા. આવું આની જગ્યાએ તમે કલ્પના કરો, આ બધા છકડા રિક્ષામાં છે આવતા. આજ બન કલ્પના કરો, આ બધું ભીષ્મ પિતા અર્જુન ક્યાં છે? અર્જુન આગળ ગોંડલ ચોકડી છકડા સરીસ કરાવવા ગયો. હમણાં યુદ્ધ બંધ રાખજો, કેમ? ડીઝલનો ભાવ વધ્યો છે. અને એમાં તમે જોજો આગળના સૈનિકોની ફટાફડી બોલાવતા હોય. ક્યાંનો? કુવાડવા. તું મોરબી રોડ. હું નહીં કર્યું, 50-50 રૂપિયા આવે રોજના. ખાવામાં રોજ કઢી ખીચડી, પણ આ તો વિપુલભાઈ નો આ તો કાંઈ ઘટે એવું નથી. સમજો ઠીક એવું છે એમ ને? ખિસ્સામાં માવો પડ્યો નહીં, માવા હાટું યુદ્ધ લડતા. નકર મારા કાકા એક દી યુદ્ધ લડવા ઉતર્યા એમ નહીં, કોઈ ખાલી પાણી નહીં પીવું. એટલે ચા પાણી એમ ખાલી પાણી એટલે એમ નહીં, તમે ભલામણ ખાલી પાણી કોઈ નહીં પીવું. પછી આપણે ક્યાં વાત કરતા છકડો નકર તમે ઘણાને પૂછ્યું ને કોરોનામાં ઘણા નગરાનું પૂછ્યું. ઘણાને મેં પૂછ્યું તો કોરોનામાં તમે શું શીખે કે 2 વાત શીખે. પોતું મારતા મારતા વાય આવવાનું, ઘણા શીખા ઘરે બેઠા બેઠા. પણ હું રામાપીરનો પરમ ભગત છું. રામાપીરનો પરમ ભગત છું. અને મને રામા મંડળ જોવું બહુ ગમે. મારા ગામમાં સુરતમાં રામા મંડળ હોય એટલે હું જોવા જાઉં, મને બહુ મજા આવે. પણ એમાં ખરેખરી મજા કઈ ખબર? એક 11 વાગે અને એક સવારમાં 5 વાગે. 11 વાગે પઢિયાર રાજા આવે. અરે પ્રધાનજી, અરે પ્રધાનજી, બોલો બાપુ. આજે મને મારું આસન ડોલતું એવું લાગે ને કારણ એ કે બાપુ બેરિંગ ગયા હોય કે આમાં બેરિંગ નો આવે. તમે અને તમે જોજો એક સવારમાં 5 વાગે મજા આવે. જ્યાં રામા મંડળ રમતું હોય ને ત્યાંથી થોડાક આગળ ઉતારો આપ્યો, ત્યાં બધા તૈયાર થઈને વિપુલભાઈ આવે પાત્ર ભજો. અમારા ગામમાં રામા મંડળ રમાતું અને પ્રાથમિક શાળામાં ઉતારો આપ્યો. બધા પાત્ર આખ્યાના ત્યાંથી તૈયાર થઈને આવે અને બરોબર 5 વાગ્યાનો સમય અને આ બાજુથી ઢોલ વાગ્યો. આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ભેરવો ભાઈજો ખરો પણ ભૂલી ગયો. પ્રાથમિક શાળાના ગેટે કુતરી વિયાણી હતી. તે કુતરીને ભેરવો હામામાં થઈ ગયો. અને કુતરીએ પહેલી વાર ભેરવાને પેલો ઓહો ભેરો. તે ભેરવો માંડવે જઈને બોલ્યો સીધો સીમમાં આવી ગયો. એટલે પાણી ઉતરી ગયો. બધા ફોન કર્યો, ભેરવા ચાસ હોય કે બધા વાટ જોવે કે રામાપીર ની જો આવીને મારી જાય. બહાર નીકળી મને કુતરી મારી નાખશે. બોલો એટલા જીપડીમાં આવ્યા હતા ભાઈ. અને આપણા કુતરા જોઈએ ખરેખર ગામડાના કુતરા તેમાં જોવું પડે. આપણે વાત કરતા હતા યુદ્ધની. મારા કાકા એક યુદ્ધ લડવા ઉતરે એમ. મારા કાકા તે મારા કાકે લાલ ફેટો બાંધ્યો. એ કે કેમ લાલ ફેટો? એ કદાચ તમે યુદ્ધના મેદાનમાં ઉતરો અને શત્રુ તમને તલવાર મારે અને લાલ લોહી હોય અને લાલ ફેટો હોય તો શત્રુને ખબર ન પડે તમને ઘાવ આવી ગયો. તે મારા કાકા બુદ્ધિશાળી. એ કીધું ધોતિયું પીળું દેજે. હવે આને યુદ્ધમાં નથી મોકલો, આને કે કામે બેહારજો. આ યુદ્ધમાં અને મજા છે, આનંદ છે. એટલે તમે આવું ખાવ અમને આમ તો મોઢામાં પાણી આવે. તમે પણ ગજબ છો આમ તો. શરણે વગર તો હામાં લીંબુ શું છે? ના ના અમારું પછી રાખો આમ તો. નકર અમે 7-8 મિત્રો પિક્ચર જોવા ગયા એમ. તમારી બાજુ સીટમાં 70 વર્ષના ડોશીમાં આવ્યા પિક્ચર જોવા. એ ચાલુ પિક્ચર ડોશીમાં. હું છું મને કે આમ થોડી થમ્સઅપ પીવે. પણ મેં તું દોઢો થામા ભાઈ, તું મિત્ર છો એટલે તને સલાહ આપું. પણ ગૌઢું માણસ થમ્સઅપ એકર નો પી શકે. પણ મેં આમ ઘોટડે થોડી થમ્સઅપ. તું પિક્ચર જો થોડી ખોટી પાછું માજી. પણ મેં તું હામું હું કરવા જો. પણ મને કેમ ઘોટડે થોડી થમ્સઅપ. ભલા મને ગૌઢું માણસ છે. આપણે જેમ એકર થમ્સઅપ નો પી. તું પિક્ચર જો થોડી ખોટી પાછું માજી. અને મારા દોસ્તારનો મગજ
માજી આમ થમ્સઅપ પીવે, માજી કે રોયામાં ઉપાન થૂકતી હતી, અને ઈ આપણે ગૌઢાના ગડફા તો ઓલા સાંધીના સિક્કા જેવા છે જોજો. અને ઈ પાછા ભાભલાઓના ગડફા કાઢવાના બે પ્રકારો જોયા તમે. અને બીજો ટેસ્ટ મે બેસ્ટ મમ્મી ઓર એવરેસ્ટ. અને જો હું ખરેખર કોઈ એમ પાવર કરતું હોય ને કે આપણા કાઠિયાવાડી બાબાને ઇંગ્લિશ નથી આવડતું તો હાવ ખોટી વાત છે. એને જેટલું અંગ્રેજી આવડે એટલું આપણે નથી આવડતું. મારા દાદાને વર્ષો પહેલા ગામમાં દૂધની ડેરી હતી, તે એક અંગ્રેજ અધિકારી ત્યાંથી નીકળ્યો. મારા દાદાને કહે, હાય દાદા, વોટ ઇઝ ધીસ? મારા દાદા કે, ધીસ ઇઝ દહીં. અંગ્રેજ અધિકારી કે, વોટ ઇઝ દહીં? અને મારા દાદાએ જે જવાબ આપ્યો એ કે, દૂધ સ્લીપ ઇન નાઇટ એન્ડ મોર્નિંગ બીકમ ટાઈટ. એટલે શું કરો છો? જવાબ એવા ભરે ભાઈ, એના જવાબમાં તમારે કઈ ઘટે નહીં એવા જવાબ હોય. હા, અને જો હાર્મોનિયમ વગાડ્યું ને એમાં મને આ બહુ મજા આવે. જેમ જીવનમાં નર નારી આવે ને એમ હાર્મોનિયમમાં નર નારી આવે. આ તબલામાં નર નારી આવ્યો. આ કોઈને નથી જાણકારી તો કહું તમને. હાર્મોનિયમમાં નર નારી આવે. સાંભળો ભાઈ, હાર્મોનિયમ થોડું આપો. આ નારી વગર સ્ત્રી, પછી નર સાંભળજો, પેલી નારી વગર. આ નારી. અને હવે નર સાંભળજો. આપજો સાઉન્ડ આપજો. આ કેટલો લંઘાઈ ગયો. આ હપ્તા ભરી ભરીને લંઘાઈ ગયો. આમાં નર નારી. પેલા નારી વગાડજો. આ નારી. આ નર માં થાપ મારી. હા, થોડું બોધું વાગે. આ વિચાર તો કરો. જો આટલો ફરક હોય. નકર ઘણા ઘરવાળી કીધે કે અહીંયા હાલો તો શું છે બોલ એ તમારો તમે ક્યાં જા? ખબર હું વાત કોઈ અમારા પૂઈને એટલા હરા છે ને અમે સ્વર્ગમાં જઈએ. હાસી સ્વર્ગ. એમ ઘરવાળી કે ત્યાં તમને સ્વર્ગમાં શું મળે? તો જો અપ્સરા મળે, અપ્સરા. હાસી એમ ઘરવાળી કે અમે અમારી અમે ક્યાં જાય? એમ ઘરવાળો કે તમે સ્વર્ગમાં જ જાઓ. એમ ઘરવાળી કે ન્યા અમને શું મળે? તો જો કે ન્યા તમને વાંદરું. તેન ઘરવાળી બહુ બુદ્ધિશાળી. તમારે કેવું સારું કા? અહીંયા અપ્સરા, ન્યાય અપ્સરા, અમારે ન્યાય વાંદરું. એટલે બહેનોમાં પુષ્કળ. હા, નકર અમારે ઘણી જગ્યાએ પ્રોગ્રામ હોય ને આમ ચિઠ્ઠી આવે એટલે આપણે તો કંઈક જોક્સની ફરમાઈશ છે. અનેક જગ્યાએ પ્રોગ્રામ હતો ને ચિઠ્ઠી આવી વાહ જોક્સની ફરમાઈશ અંદર લખ્યું હતું બાબુભાઈ જ્યાં ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે. તમે જાહેરાત કરી ભાઈ બાબુભાઈ જ્યાં ત્યાંથી ઘરે જાય એના પત્ની વાટ જોવે. તો બાબાઈ બિચારા વૈશે કાંઈક બેઠા ઊભા થઈને ઘરે જતા. તેને ઘરવાળી મોર બેઠા, એ બેસી જાવ તો જોતી ત્યાં આવ્યા છો ને. ત્યારે મને કેટલી બુદ્ધિ વિચાર તો કરો તમે. હે બાબાઈ ઘરે જઈને કેટલી હબોડી છે. અને ફરમાઈશ આપતા આવડે તો આપો. નકર એક જગ્યાએ મારો પ્રોગ્રામ ફરમાઈશ આવી મને કે મિલનભાઈ પેલો મોસંબીનો રંગ ગાજો. મેં તારો બાપ એને કસુંબીનો રંગ કહેવાય, મોસંબીનો રંગ કહેવાય. મને કે રંગ તો રંગ છે, તમે ઉપાડો ને યાર કે રંગમાં ફેરફાર કરી નાખે. નકર એક જગ્યાએ મારો પ્રોગ્રામ આમ ચાલુ અને આખી રાત અમે 3 જણા બેઠા. મેં તો વાહ મારી લોક ચાહના તો જો કેટલા મારા ચાહક મોટા છે. 3 જણા બેઠા આખી રાત. મેં પ્રોગ્રામ લંબાયો 2 વાગે. 3 જણા જો. મેં તો વાહ આવા લોક ચાહક હોય ને આપણા ભવિષ્ય આપણું ઉજ્જવળ. પ્રોગ્રામ પૈતો આયોજકને કીધું મને 3 સાલ 3 ને ઓટાડી. કીધું વાહ તમારો આભાર જેટલો હું વ્યક્ત કરું એટલો ઓછો છે મિત્રો. કારણ કે હું છો એ તો તમે આટલી મારી લોક ચાહના ધરાવો છો. આખા પ્રોગ્રામમાં તમે 3 છેલ્લે સુધી બેઠા રહ્યા કે જલ્દી કરે. મેં મંડપ વાળા જેવી કે મેં સાયલું પાછી લાવ. સાયલું પાછી લાવી મેં કીધું. અને જો તમે સન્માનમાં સાયલ આપો તો સાયલ કાંઈક હારી આપજો. કેમ કે સન્માનની જે સાયલું છે વિપુલભાઈ મોઢે ઓઢવી તો પગે ટૂંકી પડે અને પગે ઓઢવો તો મોઢે ટૂંકી પડે. જો તમારે કલાકારને સન્માનમાં કંઈક આપવું હોય તો 5 તેલના ડબ્બા આપો.
5 મણ ઘઉં આપો, એટલે કલાકારના છોકરા મોટા થાય એમ ને? અને મજા છે, આનંદ તમને મજા આવે છે ને ભાઈ? પણ મારી જે ખાસિયત છે 8 ને 5 થઈ જાય વિપુલભાઈ, મારી જે ખાસિયત છે 22 જાતના અવાજ કાઢું. સૌથી પહેલો અવાજ કે જ્યાંથી મને ખ્યાતિ મળી છે, આમાં અદનાન સામીને કેટલા સાંભળો? અદનાન સામી કરો કરો, હાથ ઊંચો કરો મારા વાલા. શિયાળો 5 લીટર મોકલાવું મારા વાલા. અદનાન સામી ઓરિજિનલ આવે તો જ તાલ્યું પાડજો, ઇફેક્ટ આપજો. અદનાન સામી નાના પાટે કરી હતો. आगे मेरी मौत का तमाशा देखना, अभी मेरे को लटका देंगे, जुबानी उबार रहेगी, आंखें उबार रहेगी. अच्छा है, इतनी मेहनत कर रहे थे, कोई ताली नहीं बजा रहा था. अच्छा है, ખરેખર સગડી મૂકી હો, કલાકાર ની સગડી નો આપી, ક્યાં મરી જાય આપણા બાપ ના દીકરા છે. ના ના, પણ એકવાર હાર્ડવેર ખજાના ગ્રુપ ને જોરદાર ચાલ્યું છે, વળી પાછા બતાવો યાર. આ પ્રેમની લાગણીનો પ્રોગ્રામ છે, પ્રેમ લાગણીનો પ્રોગ્રામ છે. અમે હું સાહેબ આ ફિલ્ડમાં છું એટલે મને ખબર છે આ લાગણી છે હો સાહેબ. હા, કેમ કે કોકનું પેટ ઠારો ને એમાં બહુ મોટો આનંદ છે. હા, અને હવે આવે છે નરેન્દ્ર મોદી સાહેબ. ભાઈઓ બહેનો, ભારત માતા કી, પ્રેમથી જય બોલાવજો. ભારત માતા કી, भारत माता की, हनुमान जी महाराज की. भाइयों बहनों, भाइयों बहनों, आज मैं हार्डवेयर खजाना लग गया. भाइयों बहनों, भाइयों बहनों, मेरे साथ राहुल जी भी आए. भाइयों बहनों, राहुल जी ने इतना पूरी और शाक खाया भाइयों बहनों कि अभी कल पता चलेगा खुशबू गुजरात की. जाहिरात वही पास लालू प्रसाद यादव साहब. अरे कहा है बोलबा, अरे हम बिहार से लालू प्रसाद यादव बात करते हैं. अरे हमने सब बिहार में कहा है, अरे जब तक समोसे में आलू है बिहार में लालू है. हाँ, जोनी लीवर ये हो तो जोनी लीवर. अरे बाबा, अरे बाबा तेरे को मार दी करी बाबा. अरे मेरे छोटे बच्चे राजू दुकान के बड़ी दबे તમે તાલ્યું પાડેલા આમ તો કઈ ખાવ આમ નો સમજ્યા. તમને ખબર છે હાઈવે કેટલું ખેડીને આવ્યું છે? હું વાહ બેટા બેટા વાતો કરે કે તું કે મફત આવ્યો. ઘણા હોય તમને ન ખબર હોય સમજ્યા. ના કરે કે મારો પ્રોગ્રામ એટલો પિસ્તોલ લઈને આટા મારતો. હું છું તું ચાલુ રાખ. પણ ભાઈ હું તું ચાલુ રાખ, પણ મારથી કઈ બોલવો. તું ચાલુ રાખે, પણ મારથી કઈ ભૂલ થઈ વચ્ચો ભૂલ નથી થઈ તને લાવવા વાળાને ગોતું એવાય મળે. એક જગ્યાએ મારો પ્રોગ્રામ વિપુલ ભાઈ પ્રોગ્રામ પૈતો ને પાર્ટી પાસે ગયો, બજેટમાં 10,000 ગાયો. મેં કેમ એટલા બધા ભાઈ શિવાજીનો હાલરડો ગાવ તો નથી ગાયો, 10,000 કટ. ભાઈ આમ નો કે નહીં, નિયમ છે કાંઈ વાંધો નહીં. મેં કીધું 5 વર્ષ પછી એને ગામમાં પ્રોગ્રામ પાછો આવ્યો. જો ભાઈ હું ભૂલી જાઉં તો તમે યાદ કરાવજો, નકર તમારું પેમેન્ટ ભૂલી જાય. બરાબર. અને આ વખતે 2 વાર ગાવાનું. કેટલી વાર? આગળના કવર કરવાના 10 વધારે લેવા. રેડી? પ્રોગ્રામ પૈતો બજેટ લેવા જો 20,000 ગાય. પણ આ વખતે ગાયું મને કે આ વખતે નહોતું ગાવાનું કે બોલ. એટલે એના અમારી પાસે એના પૈસા છે. પણ એક જોક્સ લઈ લો, બહુ ઝીણો જોક્સ. આ કોરોના કાળ વખત આ સમજાય તો તાલ્યું પાડજો. અને છેલ્લે આમ જો વિપુલભાઈ થોડાક જમવા જાય ને તમારે થોડાક રાસ ગરબા રમાડવા. થોડાક જો કદાચ રમતા ને તમારો કદાચ આગળનો કાર્યક્રમ હોય તો તમારો આગળનો કાર્યક્રમ મારા હોપો છે. કોરોના કાળ અને મારા કાકી છેલ્લી પરિસ્થિતિમાં આમ જો કોરોનામાં જાય એવું
છેલ્લી પરિસ્થિતિ આમ તો આમ લાગે 2 થી 3 દી હવે કાપશે છેલ્લા 2-3 દી મારા કાકાને બોલે કાંઈ મરો વગાડે મારા કાકી રોય એવું ઓલી શિયાળામાં કૂતરી રોય ને એમ રોય આયા મરો હું છે ગાંડી આમ તો તારે મને હું કેવું કે કોરોના છે હાઈ મને ખબર છે ગાંડી કોરોના આવ્યો છે મને ખબર છે તને કોરોના છે હું તો 2-3 દીમાં વહી જા હા મને ખબર છે તું વહી જવાની છો તારે હું કેવું છે મને કે મને તમે વચન આપો હું વચન જોઈ કે હું મરી જાઉં તમે હું કરો મારા કાકી કે હું ગાંડો થઈ જાઉં એ કે તમે બીજા લગ્ન કરો કે ગાંડા ગમે એ કરે મસ્તી કરો બા વગાડ તારે હું વચન જોઈ મારી પાસે બોલ ગાંડી હું મરી જાઉં એટલે તમે બીજા લગ્ન કરજો નહીં હું બીજા લગ્ન નહીં કરું ગાંડી તમને હારું હાલ તારું માન રાખે બીજા લગ્ન કરી લે બીજું બોલ તમે જેની હારે લગ્ન કરો ને એને દર રવિવારે ફરવા લઈ જજો આ એને હું ફરવા લઈ જાય બીજું બોલ મને કયો પીઝા ભાવતો માર્ગેરીટા ભાવતો દર બુધ અને શુક્રવારે એને લાપીનોઝ માં લઈ જજો કેમ કંટી બુધ અને શુક્રવાર તે ઓફર હોય બીજું બોલ તારા હું કેવું છે હું જ્યાં ડાઇનિંગ ટેબલ ઉપર બેહતી ને ન્યા તમે એને બેહારી હા એને હું ન્યા બેહારી બીજું બોલ અને જેલી ઈજા મારી હાટુ એક જીન્સ નું પેન્ટ આપણે લીધું તું ને રવિવારી માંથી લીધું તું મને યાદ છે લીધું તું ઈ જીન્સ નું પેન્ટ તમે એને પહેરાવજો તો ઈ મારા કાકાએ કીધું ઈ એને નહીં થાય એટલે ઘણા આવું જીવન જીવે છે ભાઈ ઘણા જીવન જીવે પણ તારા પર પાયસનાની નેનો ગાડી બંધ પડે ને હાકો ને મને આમ તો મજા આવી હાકો ને તારા પર પાયસનાની નેનો ગાડી બંધ પડી ગાડીના બોનેટે ટેકો દઈને ઊભો છે એમ એક મર્સિડીઝ વાળો લે હાલ જીજે 3 વાળો લાગે હું જોય ભાઈ નેનો ગાડી બંધ પડી ગાડીને ગેરેજ સુધી દોરીને લઈ જાય પણ ગાડી ડેકેમ દોડવું નથી એ ઉપાધિ કરો ભાઈ આપણે મર્સિડીઝ માં દોડું કઈ અને ભાઈ નેનો બાંધ્યો એ ભાઈ સમજો મર્સિડીઝ નેનો બાંધી દોડી આવે ભાઈ આપણે પેમેન્ટ મોડું કરી મદદ કરવાની ભાઈ તે મર્સિડીઝ ગાડી ડેકીમાં દોડું કાઢ્યું ભાઈ નેનો કસકાઈને બાંધી દીધી અને મર્સિડીઝ વાળા કીધું હું 70 ઉપર ગાડી આગળ 70 ઉપર તને એમ થાય સ્પીડ વધારે છે તો ડી પર મારજો હું સ્પીડ ઓછી છે કાઈ વાલે ઓકે ડન મર્સિડીઝ હા દોડું નેનો 50 નિરેતે જાતા એમાં વડોદરાનો એક્સપ્રેસ હાઈવે છે મર્સિડીઝ દોડું નેનો 50 70 જાતા એમાં BMW 120 ની કટ મારી નીકળો મોડેલ આપણું શું કોઈ કટ મારી આને લીવર કીધું 140 ની કટ મારી ટોલ નાખે દેવલદાર પીએસએન રહેતી 4 વાગે ફોન કર્યો સાહેબ ગજબ થઈ ગયું હું છું સાહેબ ગજબ થયું પણ હું છું કે પહેલા તમે ગંજી પહેર લ્યો કે તને કેમ ખબર મેં ગંજી નથી પહેરી કે હું તમારા બારી પાસે ઊભો થઈ ગયો પણ હું છું એ કે નહીં કે સાહેબ તમે વાત જ આવજો પણ હું છે એ કે નહીં સાહેબ BMW 120 ઉપર જાય સાહેબ કે જાય 50-55 લાખની ગાડી ધડસા જેવી ગાડી વાંક વાટો જ લે અને વાંધો ચાલ સાહેબ મર્સિડીઝ 140 ઉપર જાય કે સ્વિફ્ટ ડિઝાયર માં એટલું પિકઅપ આવે સીએનજી નો હોય તને વાંધો ચાલ મારી વાત સાંભળો રાઈડ રાખો બા BMW 120 ઉપર જાય એને મને વાંધો નથી મર્સિડીઝ 140 ઉપર જાય એને મને વાંધો નથી પણ પાછળ નેનો વાળો ડીપર મારીને સાઈડ માગે મૂળ દોડું ભૂલી ગયેલો એમ જીવનમાં ઘણા દોડા ભૂલી ગયેલા છે એ દોડા ખાલી પકડી લે તો ઘણું રાગે આવી જાય સમજ્યા એ દોડા ભૂલી ગયેલા સમજ્યા હા ઈ આગળ બરાબર
બરાબર પણ મજા છે ખૂબ આનંદ છે પણ સવારનો ટાઈમ થયો છે મારે વળી પાછો દોર હોપો છે પણ છેલ્લે મારે એક જે મારે છેલ્લે ધૂન કરવી છે એક બધાનો થોડો 2 મિનિટનો તાલીઓનો સાથ સહકાર કેમ કે હું જ્યારે પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરું છું ત્યારે બધાનો તાલીઓનો સાથ સહકાર મારો બાપ ખાસ આપજો છેલ્લી એક મારે ધૂન બજરંગદાસ બાપાના નામની કરવી છે ત્યારે હે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ તાલ્યું મારો બાપ તાલ્યું વાલા બાલ્કની આહા બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હે ગુરુ રામ સિયારામ સિયારામ જય સિયારામ એ ગુરુદેવ તમારી જય જય હો એ બજરંગદાસ તમારી જય જય હો એ બંડીવાળા તમારી જય જય હો બોલો બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ બોલીએ શ્રી બજરંગદાસ બાપાની વિશ્વકર્મા દાદા હનુમાન મહારાજ કી સીતારામ દેવજી મહારાજ કી કૃષ્ણ કનૈયા લાલ કી મેલડી માત કી હરિ ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ મહાદેવ વળી પાછા ભેગા થાવ મારો બાપ ત્યાં હું બધાને જય જય કરવી ગુજરાત ભેગા થાવ વળી પાછા આનંદ કરશું એકવાર મારા સાથી કલાકાર પ્રવીણભાઈને જોરદાર તાલીથી વધાવો મારા સાજિંદા ટીમને જોરદાર તાલીથી વધાવો અને તમે છેક છેલ્લે સુધી બેઠા પણ તમને જે સાઉન્ડ પહોંચાડે છે સુંદર મજાનો અવાજ એવા ડિજિટલ સાઉન્ડને એકવાર જોરદાર તાલીથી વધાવો કેમેરા વાળાને તાલીથી વધાવો અને મને ન વધાવો તો હાલ